નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાષા વિજ્ઞાન પેપર નંબર 12 TYBS સેમેસ્ટર 5। આપણે લાસ્ટ વિડિયોની અંદર વાત કરતા હતા ભાષા વિજ્ઞાનના અંગો વિશે અને બીજો વાત કરવાનું જઈ રહ્યા હતા આપણે પદ વિજ્ઞાન। તો આપણે સ્ટાર્ટ કરીએ પદ વિજ્ઞાન કે પદ વિજ્ઞાન એટલે શું। તો મેં હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે પદ છે એ નિર્માણ શેમાંથી પામે છે તો કે ધ્વનિમાંથી। ધ્વનિ વગર છે એ પદની ઉત્પત્તિ શક્ય નથી। એટલે ધ્વનિઓનો સમૂહ ભેગો થાય ક ખ ગ ઘ અમ, એ ધ્વનિઓનો સમૂહ ભેગો થાય છે એટલે પદ તૈયાર થાય, એક શબ્દ તૈયાર થાય અને શબ્દમાંથી એક પદ તૈયાર થાય। ગુજરાતીની અંદર વાક્ય રચના છે શેનાથી શક્ય છે? શબ્દથી। જ્યારે સંસ્કૃતની અંદર શેનાથી શક્ય છે તો કે પદથી। તો પદ વિજ્ઞાન છે એ પદ વિજ્ઞાનનો મૂળ આધાર, પદ બનાવવા માટેનો મૂળ આધાર કોણ છે? ધ્વનિ છે। અને પદમાં જુદા જુદા પદોનો સમૂહ ભેગો થાય એટલે શું બને છે? વાક્ય। એટલે જો આ એક બધા અંગો એવા છે કે જે એકબીજા ઉપર આશ્રિત છે। ધ્વનિ છે એ ધ્વનિની આવશ્યકતા પદને પડે, પદની આવશ્યકતા વાક્યને પડે અને વાક્યની આવશ્યકતા અર્થને પડે। અર્થની પ્રતીતિ થવી હોય તો વાક્ય છે એ બરોબર હોવું જોઈએ। વાક્ય ત્યારે બરોબર હોય જ્યારે પદ બરોબર હોય અને પદ ત્યારે બરોબર હોય જ્યારે ધ્વનિ બરોબર હોય। એટલે પદ વિજ્ઞાનની અંદર પદનો જે અભ્યાસક્રમ થાય છે, એની ઉત્પત્તિ, પદની ઉત્પત્તિ કેવી રીતે થાય, પદની સંરચના કેવી રીતે થાય, એની રૂપસિદ્ધિ કેવી રીતે થાય, પદ વિજ્ઞાનના કારણો, પદ વિજ્ઞાનના પરિવર્તનની દિશાઓ વગેરેનો અભ્યાસક્રમ પદ વિજ્ઞાનની અંદર થાય છે। હવે તમે બધાએ પાણીનીનું નામ બધાએ સાંભળેલું છે। પાણીની અષ્ટાધ્યાયની રચના કરી છે। એની અંદર એને સંજ્ઞા પ્રકરણની અંદર એક સૂત્ર મૂક્યું છે। સૂત્રની અંદર વાત છે સુબંતમ તિગંતમ પદમ, કે પદ કોને કહેવાય। અહીંયા વ્યાખ્યા આપી છે પદની કે સુબંતમ તિંગંતમ પદમ, જેની પાછળ સુબ અંતમ, જો સુબ અંતમ, અહીંયા સુપ તમે સંધિ છૂટી કરશો ને એટલે સુપ અંતમ, સુપ એટલે વિભક્તિના પ્રત્યયો, અને તિંગ અંતમ, તિગંતમ છે ને એટલે તિંગ અંતમ, તો જેની પાછળ કાળના પ્રત્યયો, તી વગેરેને કાળના પ્રત્યયો કહેવાય છે। તો જેની પાછળ કાળના પ્રત્યયો જોડાય છે। પ્રત્યય એટલે શું? તો કે જે શબ્દની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે રામ, આ શબ્દ છે પણ એની પાછળ આપણે વિસર્ગ જોડી દઈએ છીએ તો આને પ્રત્યય કહેવાશે। રામ શબ્દ છે પણ પાછળ આપણે શ જોડી દેશું તો આને પ્રત્યય કહેવાશે। તો જે પાછળ લાગે છે એને શું કહેવાય? પ્રત્યય। તો જેની પાછળ એટલે કે શબ્દની, જેની એટલે કે શબ્દ પાછળ જ પ્રત્યય લાગવાનો, કેમ કે શબ્દમાંથી જ પદનું નિર્માણ થાય છે। તો જેની પાછળ સુપ અને તિંગ વિભક્તિ અને કાળના પ્રત્યયો જોડાય છે એને શું કહેવામાં આવે છે? પદ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ રામ એ શબ્દ છે પણ રામઃ એ પદ છે। પઠ એ ધાતુ છે મૂળ, પણ પઠતી એ શું છે? પદ છે। આ ખાસ યાદ રાખજો કે સુબંતમ તિગંતમ પદમ તમારે પેપર નંબર 11 ની અંદર પણ લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર સંજ્ઞા પ્રકરણ જે વરદરાજાર્ય લઘુ સિદ્ધાંત કૌમુદી છે એની અંદર પણ પદની વ્યાખ્યા છે, એ સૂત્ર તમારે ભણવાનું છે। તો સુબંતમ તિગંતમ પદમ, જેની પાછળ સુપ અને તિંગ પ્રત્યયો લાગે છે એને શું કહેવામાં આવે છે? પદ કહેવામાં આવે છે। પદનું નિર્માણ શેમાંથી થાય છે? ધ્વનિમાંથી, અને પદમાંથી શું બને છે તો કે વાક્ય બને છે। આ ખાસ મહત્વની બાબત છે, બધા મહત્વના અંગો છે એટલે થોડું ધ્યાનથી સાંભળજો, નહીતર આ નહીં સમજાય। હવે પદ વિજ્ઞાન છે એમ તમે જો કે અહીંયા મેં તમને સમજાવ્યું કે રામ, પછી પાછળ પ્રત્યય લગાડ્યો એટલે રામ એવી રૂપ સિદ્ધિ થઈ। અહીંયા શું થયું છે? રૂપની સિદ્ધિ થઈ। હવે અહીંયા રૂપની સિદ્ધિ થતી હોવાથી પદ વિજ્ઞાનને ખાસ યાદ રાખજો, પદ વિજ્ઞાનને રૂપ વિજ્ઞાન પણ કહેવાય છે।
શું કહેવાય છે? રૂપ વિજ્ઞાન. અને સાથે સાથે એને પદ રચના શાસ્ત્ર, પદ વિજ્ઞાનને શું કહેવાય છે? રૂપ વિજ્ઞાન પણ કહેવાય છે અને પદ રચના શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પદ વિજ્ઞાનની અંદર કેવી રીતે પદોનું નિર્માણ થાય. હવે જુઓ કે આમાં પદનું નિર્માણ કરવાનું છે, શબ્દમાંથી પદ બનાવવાનું છે, એટલે કે આ પદ, આખું જે પદ વિજ્ઞાન છે એ ગ્રામેટિકલ છે, વ્યાકરણાત્મક કોટીનો અભ્યાસ કરે છે. વ્યાકરણના જેટલા અંગો ઉપાંગો છે એનો અભ્યાસ કરે પદ વિજ્ઞાન. કેમ? તો કે શબ્દમાંથી આપણે એક પદ તૈયાર કરવાનું છે, એટલે રૂપની એક સિદ્ધિ રૂપ કર. તમે જો રામો રામો રામઃ રામમ રામો રામાન રામેણ રામાભ્યામ રામેહી, આવા રૂપ ભણી ગયા 8મા 9મા 10મા અથવા 11મા 12મા ધોરણની અંદર. તો એ શું છે? તો કે રામ એક શબ્દમાંથી, રામઃ એક આપણે રૂપ બનાવ્યું, માટે એને શું કહેવાય છે? રૂપ વિજ્ઞાન. તો એક શબ્દમાંથી એક પદ તરફ સુધીનું એક વિકાસ યાત્રા સાધવાની છે, એટલે કે જુદા જુદા વ્યાકરણાત્મક કોટીઓ છે એનો અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ હોય તો જ આપણે પદનું નિર્માણ કરી શકીએ. માત્ર છે એ વિભક્તિના પ્રત્યયોથી જ પદ બને એવું જરૂરી નથી, પણ એની પાછળ અવ્યય છે એ પણ એટલો જ ભાગ ભજવતા હોય છે, ધાતુઓ છે એ પણ એટલો જ ભાગ ભજવતા હોય, ઉપસર્ગ છે, સંધિ છે, આ બધા જ એટલો ભાગ ભજવતો હોય. તો વ્યાકરણના લગતા તમામ અંગો છે એનો અભ્યાસ છે એ પદ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. માટે જ પદમાં, શબ્દમાંથી એક સરસ એવું રૂપ તૈયાર થાય, એક રૂપની સિદ્ધિ થતી હોવાથી જ એને શું કહેવાય છે? રૂપ વિજ્ઞાન અથવા પદ રચના. કેમ? તો કે આપણે પદની રચના કરવાની છે, પદનું નિર્માણ કરવાનું છે, એટલે પદ રચના શાસ્ત્ર કહેવામાં આવે છે. પદ વિજ્ઞાનનો 3 રીતે અભ્યાસ થાય છે: ઐતિહાસિક, વર્ણનાત્મક અને તુલનાત્મક. કોણ કરે એ અભ્યાસ? તો કે ભાષા વિજ્ઞાન. અહીંયા ધ્વનિ વિજ્ઞાનનો માત્ર 2 જ રીતે થતો તો અભ્યાસ. કઈ? તો કે ઐતિહાસિક પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિ. જ્યારે પદ વિજ્ઞાનનો અભ્યાસ છે એ કઈ રીતે થાય છે? તો કે 3 રીતે. ઐતિહાસિક, એનો ઐતિહાસિક પણ અભ્યાસ થાય કે પહેલા આ પદને શું કહેવામાં આવતું હતું, તુલના, એક ભાષાની બીજી ભાષા સાથે તુલના, અને વર્ણનાત્મક, તમે એ શબ્દને સમજાવીને એનો વર્ણન કરીને વર્ણનાત્મક પદ્ધતિથી પણ તમે પદ વિજ્ઞાનનો અભ્યાસ કરી શકો છો. આ થઈ વાત પદ વિજ્ઞાન. ત્યાર પછી વાક્ય વિજ્ઞાન. વાક્ય વિજ્ઞાન એ ભાષા વિજ્ઞાનનું મૂળભૂત અંગ કહેવામાં આવે છે. આ જે 4 અંગોમાં મુખ્ય છે એ વાક્ય વિજ્ઞાન છે. આ ચારેય તો મુખ્ય છે જ, પણ આ 4ની અંદર પણ વધારે કોનું ઇમ્પોર્ટન્ટ છે? તો કે વાક્ય વિજ્ઞાનનું. શા માટે? તો કે મનુષ્ય છે એ પોતાના વિચારોની જ્યારે આદાન પ્રદાન કરે છે ત્યારે શબ્દો દ્વારા, પદ દ્વારા, ધ્વનિ દ્વારા નહીં, પરંતુ શેના દ્વારા કરે છે? વાક્ય દ્વારા. વાક્ય છે એ વાક્ય જો એની પાસે હોય તો જ એ પોતાના મનોભાવોનું શું કરી શકે છે? આદાન પ્રદાન કરી શકે છે, વિચારોની આપ-લે કરી શકે છે. માટે વાક્ય વિજ્ઞાનને મુખ્ય કહેવાય છે. અહીંયા ભાષા વિજ્ઞાનની અંદર તો વાક્યની વ્યાખ્યા નથી આપી, પણ મોટા ભાગે આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ યુક્તમ વાક્યમ, જેની અંદર આકાંક્ષા હોય, યોગ્યતા હોય, સન્નિધિ હોય, એને શું કહેવામાં આવે છે? વાક્ય કહેવામાં આવે છે. આકાંક્ષા એટલે શું? તો કે હું અહીંયાથી બોલું છું કંઈક, અને જો તમને એની અંદર તરત જ છે એ હું બોલી અને પછી આગળ હું શું બોલવાની છે એ જો જાણવાની ઈચ્છા ન થાય તો એ વાક્ય નથી. હું અહીંયા કંઈક તમને સમજાવી રહી છું, બોલી રહી છું, તો તમે મને સાંભળી રહ્યા છો અને તમે આમ એકાગ્ર ચિત્તથી મને સાંભળો છો અને તરત જ તમને એમ થાય કે હવે બોલો, આગળ શું બોલવા જઈ રહ્યા છો. જો એવી આકાંક્ષા થાય તો જ એ વાક્ય છે. આકાંક્ષા, યોગ્યતા. વાક્યની અંદર 2 પદ. તમે જાણો છો કે વાક્ય છે પદમાંથી બને છે, તો એ પદ છે, વાક્ય જ્યારે બનતું હોય તો એની અંદર પદો છે એની અંદર યોગ્યતા હોવી જોઈએ. જો યોગ્યતા ન હોય તો છે એ વાક્ય કહેવાતું નથી. જેમ કે એક આપણે કહીએ કે પક્ષી ઉડે છે, તો તમે બધા જાણો કે પક્ષીનું કાર્ય શું છે? તો કે ઉડવાનું. તો બરોબર વાત છે, એની અંદર યોગ્યતા છે, વાક્ય યોગ્ય છે. પણ હું એમ કહું કે ગાય ઉડે છે, તો ગાય છે એ ઉડે કોઈ દિવસ?
ભેંસ ઉડે છે તો એ કોઈ દિવસ ઉડવાની છે? ન ઉડે. તો એની અંદર યોગ્યતા, વાક્ય બનાવવાના બે પદો છે, એ પદોનું જે મિશ્રણ હોવું જોઈએ એ યોગ્ય નથી. તો જ્યારે યોગ્યતા હોય વાક્યની અંદર તો જ છે એ વાક્ય કહેવાય છે, નહીતર નહીં. અને સન્નિધિ, જ્યારે ઉચ્ચારણ કરીએ, સન્નિધિ એટલે જોડાણ. આપણે ઉચ્ચરિત જ્યારે વાક્યને ઉચ્ચરિત કરીએ છીએ તો એની વચ્ચે બરાબર સન્નિધિ હોવી જોઈએ, નજીક નજીક છે બોલાવા જોઈએ. હું થોડીક વાર પહેલા બોલું કે ગાય, પછી 1 કલાક પછી બોલું કે ઉડે છે, તો સામેવાળો તરત જ પૂછે કે શું ઉડે છે? કેમ? તો કે 1 કલાક પહેલા બોલેલો જે ગાય શબ્દ છે એ તો બધા ભૂલી ગયા છે. એટલે જો એની અંદર સન્નિધિ ન હોય તો વાક્યની અંદર, તો એ વાક્ય કહેવાતું નથી. તો આકાંક્ષા યોગ્યતા સન્નિધિ વાક્યમ, જેની અંદર આકાંક્ષા હોય, સન્નિધિ હોય અને યોગ્યતા હોય એને શું કહેવાય છે? વાક્ય. અને યોગ્ય વાક્ય હોય તો જ મનુષ્ય પોતાના મનોભાવોને વ્યક્ત કરી શકે છે. માટે અહીંયા 4 ભાષાના મુખ્ય અંગોની અંદર ભાષા વિજ્ઞાન એ મૂળભૂત એકમ છે, મૂળભૂત અંગ છે, એનું વાક્ય વગર ચાલતું નથી. વાક્ય વિજ્ઞાનની અંદર શેના અભ્યાસ થાય છે? તો કે વાક્ય વિજ્ઞાનની અંદર વાક્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે, વાક્યના કારણો શું છે, વાક્યનું સ્વરૂપ કેવું છે, વાક્યના સ્વરૂપની દિશાઓ કઈ કઈ છે, એનો અભ્યાસ થાય છે. અને એ પણ પદ વિજ્ઞાનની જેમ જ 3 રીતે એનો અભ્યાસ થાય છે: ઐતિહાસિક, વર્ણનાત્મક અને તુલનાત્મક રીતે. વાક્ય વિજ્ઞાનને વાક્ય રચના શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. શા માટે? તો કે એની અંદર પણ વાક્યની રચના, તમારે સ્ટ્રક્ચર શું કરવાનું હોય છે? તૈયાર કરવાનું હોય છે. માટે વાક્ય વિજ્ઞાન છે એ વાક્ય વિજ્ઞાન કેવો છે? મહત્વનું છે. અને એની અંદર પણ પદમાંથી વાક્યનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે લઈએ અર્થ. અર્થ છે એ ભાષાનો આત્મા ગણવામાં આવે. સાર્થક આપણે કહીએ ને કે અર્થ હોય, પણ એ કેવો હોવો જોઈએ? સાર્થક. હવે હું કલમ બોલું છું તો તમને તરત જ નજર સમક્ષ કલમ આવશે, પેન આવશે. અથવા તો ઝાડનું નાનું રોપ છે એને પણ આપણે કલમ કહીએ. આંબાનો જે રોપ હોય એને આપણે કલમ કહીએ છીએ. તો તમારી નજર સમક્ષ આવશે. પણ હું એમ બોલું લકમ, કોઈ જ અર્થની સ્પષ્ટી નહીં, કેમ કે એ જે હું શબ્દ બોલી એ સાર્થક નથી. સાર્થક એટલે એને કોઈ અર્થ જ નથી. તો વાક્ય જ્યારે આપણે ઉચ્ચરિત કરીએ છીએ તો એનો કોઈ અર્થ જ ન હોય તો આપણે કઈ મિનિંગ નથી. આપણે ઘણી વખત કહેતા હોય ને કે એ માણસ બોલે છે ને બોલવા દે. કેમ? તો કે અર્થ વિહોણું બોલે છે, એની અંદર કોઈ અર્થ જ નથી હોતો. એની અંદરનો જે હાર્દ હોવો જોઈએ એ હાર્દ જ નથી એમાં, તો એને બોલવા દે. તો માણસ જ્યારે વાક્ય બોલે છે તો એ સાર્થક હોવું જોઈએ, અર્થયુક્ત હોવું જોઈએ. માટે છે એ કેવો કહેવાય છે? આત્મા. એટલે કે અર્થ છે એ ભાષા વિજ્ઞાનનો આત્મા છે, જ્યારે ધ્વનિ, પદ અને વાક્ય એ શરીર છે. શરીર અને એની અંદર વસનારો આત્મા એટલે અર્થ. અર્થની પ્રતીતિ ન થાય તો વાક્ય જે બોલાય છે એનો કોઈ પણ અર્થ રહેતો નથી. એટલે કોઈ પણ વાક્ય બોલીએ તો એની અંદરથી સાર્થક અર્થ છે એની નિષ્પત્તિ થવી જોઈએ. તો અર્થ વિજ્ઞાનની અંદર અર્થ વિશેના તમામ પાસાઓને આવરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. એનો પણ 3 રીતે જ ઐતિહાસિક, વર્ણનાત્મક અને તુલનાત્મક અભ્યાસ છે એ અર્થ વિજ્ઞાન કરે છે. ઘણા વૈજ્ઞાનિકો છે, આધુનિક વૈજ્ઞાનિકો, એ અર્થ વિજ્ઞાનને છે ભાષા વિજ્ઞાનના અંગોમાં ગણાવતા નથી. પણ એ યોગ્ય નથી. કેમ? તો કે વાક્ય બોલીએ અને અર્થ ન સ્પષ્ટ થાય અને ભાષા વિજ્ઞાન છે વાક્ય સુધીનો અભ્યાસ કરે, વાક્ય વિજ્ઞાન સુધી, અને અર્થ વિજ્ઞાનનો અભ્યાસ ન કરે તો એ ન ચાલે. કેમ કે શરીરની સાથે આત્મા પણ શું છે? જરૂરી છે. જેમ આપણું શરીરની અંદર જો પ્રાણ તત્વ, આત્મ તત્વ ન હોય તો આપણા શરીરનું કોઈ જ અસ્તિત્વ નથી. એ જ રીતે જો આ 3 નો અભ્યાસ થાય અને અર્થનો અભ્યાસ ન થાય તો એનો કોઈ જ અર્થ રહેતો નથી. માટે અર્થ વિજ્ઞાનનો અભ્યાસ પણ ભાષા વિજ્ઞાન માટે એટલો જ જરૂરી છે જેટલો આ 3 વિજ્ઞાનનો. આ 3 વિજ્ઞાનની જેટલા જુદી જુદી રીતે વિવિધ પાસાઓથી અભ્યાસ થાય છે એ જ રીતે અર્થનો પણ વિવિધ પાસાઓથી અભ્યાસ થવો જોઈએ. માટે ભાષા વિજ્ઞાનની અંદર એનો સમાવેશ થાય છે. સમજાણું કે અર્થ છે એ આત્મા છે, જ્યારે આ 3 છે એ સ્ટ્રક્ચર છે, બોડી છે આખું.
શરીર છે અને શરીરની અંદર વસ્તુ શું છે, અર્થ છે. એટલે ઘણી વખત જો કે કોઈ માણસ એક વાક્ય બોલે તો એક માણસ છે એનો પોઝિટિવ અર્થ લે છે, એક માણસ છે એનો નેગેટિવ અર્થ લે છે. વાક્ય એક જ છે પણ અર્થ કેવો છે, અલગ અલગ. હવે એ જ વાક્યને જો થોડાક નીચા સ્વરથી બોલવામાં આવે તો પણ એનો અર્થ બદલી જાય છે. એ જ વાક્યની અંદર થોડુંક ઊંચા અવાજે બોલીએ તો એનો અર્થ બદલી જાય છે. જેમ કે હું કોઈ માણસને એમ કહું છું અહીંયા આવો, તો એ શાંતિપૂર્વક મારી પાસે આવશે અને પૂછશે કે બોલો મેડમ શું કામ છે. હવે એ જ વ્યક્તિને હું એમ કહું છું અહીંયા આવ, એટલે એ શું થશે એને કે એના મનોભાવો અંદરના જે વિચારો છે એનું ગળમંથન શરૂ થઈ જશે કે મેડમે આટલી રાડ નાખી શું કર્યું, મેં કઈ કીધું તું, મેં કઈ કર્યું છે. બિચારો ડરતો આવશે. વાક્ય એક જ છે પણ અર્થ એની અંદરથી નીકળતો કેવો છે, અલગ અલગ છે. એટલે મેઇન જે છે એ શું છે તો કે અર્થ. અર્થ વગર છે ભાષા વિજ્ઞાનનું કોઈ જ અસ્તિત્વ નથી. તો અહીંયા અર્થ વિજ્ઞાનની અંદર પણ શેનો અભ્યાસ થાય છે તો કે અર્થ પરિવર્તનના કારણો. ઘણી વખત અર્થ છે વાક્યની અંદર બદલી જતો હોય. ઘણી વખત આપણે એમ બોલીએ કે મારો કહેવાનો મતલબ એ નહોતો, એટલે અર્થ આખો શું થઈ જાય છે, પરિવર્તન. તો એ પરિવર્તન થાય છે એના કારણો, એની સ્વરૂપ, એના દિશાઓથી માંડીને તમામ અર્થને લગતા જે વિષયો છે, પ્રશ્નો છે, એનો અભ્યાસક્રમ અર્થ વિજ્ઞાનની અંદર થાય છે. હવે વાત રહી ગૌણની. તો તમારે પરીક્ષાની અંદર બે રીતે પૂછાય છે પ્રશ્ન કે ભાષા વિજ્ઞાનના અંગો વિશે ચર્ચા કરો, તો તમારે આ બંને લખવાના રહેશે. પણ જો એમ કે ભાષા વિજ્ઞાનના મુખ્ય અંગો વિશે ચર્ચા કરો તો તમારે આ ચાર, મોટા ભાગે આ પ્રશ્ન છે એ શોર્ટ નોટમાં પૂછાતો હોય, એટલે આ ચાર વિશે વિસ્તારથી તમારે લખવાનું રહેશે. હવે ગૌણ વિશે આપણે થોડીક રૂપરેખા બાંધીએ, કેમ કે તમારે પરીક્ષાની અંદર એટલું બધું આનું પૂછાતું નથી અને આપણી પાસે સમયનો અભાવ છે, નહીંતર આના વિશે પણ આપણે વિસ્તારથી વાત કરત. તો ઝડપથી કે ગૌણ ભાષાની ઉત્પત્તિ, કે કોઈ પણ વસ્તુ છે ને એની ઉત્પત્તિ હોય, એનો વિકાસ હોય, તો ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, કયા એંગલથી થઈ છે, એ ઉત્પત્તિ થવાના કારણો શું છે, એની દિશાઓ શું છે, એ કઈ જગ્યાએથી ઉત્પન્ન થઈ, કોના દ્વારા ઉત્પન્ન થઈ, બધો જ અભ્યાસક્રમ છે એ ભાષાની ઉત્પત્તિની અંદર થાય છે. ઉત્પન્ન થવું, સંરચના થવી એ ભાષાની ઉત્પત્તિ છે. તમને સૌથી પહેલા ખબર છે કે માણસ બોલે અને બોલવાથી ક ઉત્પન્ન થાય, તો માણસના બોડીની, માણસના અવયવોની એમાં પ્રથમ આવશ્યકતા છે. તો બધો અભ્યાસ છે એ ભાષાની ઉત્પત્તિની અંદર થાય છે. વિશ્વની ભાષાઓનું વર્ગીકરણ. તો વિશ્વની ભાષાઓનું વર્ગીકરણ કોના આધારે છે તો કે અહીંયા આપેલા ચાર વિજ્ઞાનને કારણે. અહીંયા ચાર વિજ્ઞાન છે એના આધારે વિશ્વની ભાષાઓનું વર્ગીકરણ છે. આપણું બ્રહ્માંડ છે એની અંદર અનેક લોકોનો વસવાટ છે અને બધા લોકો જુદી જુદી ભાષા બોલે છે. તો પ્રાંત અનુસાર, પરિવાર પ્રમાણે છે એ ભાષાઓને વર્ગીકૃત કરી નાખી છે કે આ સૌરાષ્ટ્રી ભાષા, ગુજરાતી ભાષા, આ મુંબઈની ભાષા, અલગ અલગ ભાષાઓ છે એનું અલગ અલગ વિભાજન કરી નાખ્યું છે. ભાષિક ભૂગોળ. આમ જોવા જઈએ તો વિશ્વની ભાષાઓનું મુખ્ય બે રીતે વર્ગીકરણ છે, આકૃતિમૂલક અને પારિવારિક. એ પછી આપણે વિસ્તારથી આગળ ભણશું. ભાષિક ભૂગોળ, ભૂગોળને લગતી ભાષાઓ, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે ભાષા છે એનો અભ્યાસક્રમ આની અંદર કરવામાં આવે છે. ભાષા કાલક્રમ વિજ્ઞાન. તો દરેક ભાષા છે એ ઉત્પન્ન થઈ તો એનો સમય છે, એનો કાળક્રમ શું છે, એનો અભ્યાસક્રમ અહીંયા થાય છે. ભાષા પર આધારિત પ્રાગ ઐતિહાસિક શોધખોળ. તો જ્યારે ભાષા અસ્તિત્વમાં આવી જાય છે, એની ઉત્પત્તિ થાય છે, તો એની અંદર ઐતિહાસિક પુરાવાઓ છે એ ક્યાં લાગુ પડે છે, તો એની શોધખોળ કરવામાં આવે છે. અને લિપિ. કોઈ પણ ભાષા સૌથી પહેલા લિપિ છે, જેમ કે દેવનાગરી લિપિ, પછી જુદી જુદી બ્રાહ્મી લિપિ. સૌથી પ્રાચીનમાં પ્રાચીન બ્રાહ્મી લિપિને ગણવામાં આવે છે, જે બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થઈ હોવાનું માનવામાં આવે છે. તો બ્રાહ્મી લિપિ એટલે સૌથી પહેલા લિપિ છે અને લિપિમાંથી ભાષા બનતી હોય છે. તો લિપિનું પણ અભ્યાસ કરવો પડે. શા માટે તો કે લિપિનો એટલા માટે કેમ કે ધ્વનિ વિજ્ઞાન સાથે લિપિને સંબંધ છે. તો આ વિવિધ ભાષાઓથી પણ ભાષા વિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવે છે. આ વાત થઈ ભાષા વિજ્ઞાનના અંગોની. હવે નેક્સ્ટ આપણે વાત કરશું ભાષા વિજ્ઞાનની પદ્ધતિઓ, અધ્યયનની પદ્ધતિઓ. કેમ કે જે ભાષા ભણીએ છીએ એ દરેકની પદ્ધતિ હોય. તો આપણે આના પછી નેક્સ્ટ ભાષા વિજ્ઞાનના વિડીયોની અંદર આપણે ભાષા વિજ્ઞાનની પદ્ધતિઓ વિશે આપણે વાત કરશું. અસ્તુ.